नमस्कार विद्यार्थी मित्रों, 11th साइंस बायोलॉजी में આપણે 19મા ચેપ્ટરની અંદર છેલ્લે ઉત્સર્ગ એકમની રચના જોઈ હતી। ઉત્સર્ગ એકમની આકૃતિ હું આપણે બીજી વખત દોરી છે। ઉત્સર્ગ એકમ અથવા તો મૂત્રપિંડ નલિકા આની રચના આપણે જોઈ હતી। उत्सर्ग एकम नी अंदर शुरुआत में शू होय तो कि बेवड़ी प्यालाकार कोथड़ी जेवी रचना एने बाउमेन नी कोथड़ी कहेवाय। त्यार पछी गूंचड़ामय भाग होय अने निकटवर्ती गूंचड़ामय भाग अने त्यार पछी यू आकारनो भाग एने हेनलेनो पास कहेवाय। पछी पाछो गूंचड़ामय भाग आवे ई दूरस्थ गूंचड़ामय नलिका तरीके ओळखवामां आवे। ने पछी पोळो भाग आवे एने संग्रहण नलिका तरीके ओळखवामां आवे। पछी रुधिरवाहिनीनी अंदर आपणे जोईए तो अहींया जे दाखल थाय ए अंतरवाही, पछी आ जे झाड़ू बनावे ई रुधिर केशिका गुच्छ, पछी बहिर्वाही ने पछी अहीं आजूबाजू झाड़ू बनावे ई परिनलिका। आ भाग ने आपणे शुं नाम आप्युं? बाउमेननी कोथड़ी। बाउमेननी कोथड़ी। पछी आ भाग ग्रीवा, पछी आ निकटवर्ती गूंचड़ामय नलिका, पीसीटी, प्रोक्सिमल कॉन्वोलेटेड ट्यूब, पछी आ हेनलेनो पास, में नीचे तरफ जाए एटले अवरोही अने आ उपर वाळो भाग ई आरोही। पछी आ दूरस्थ गूंचड़ामय नलिका, एने टूंकमां कहेवाय डीसीटी, डॉक्सिमल कॉन्वोलेटेड ट्यूब। पछी आ संग्रहण नलिका, अने छेल्ले संग्रहण नलिका में खुले एने कहेवाय बिलीनी नलिका। आ बधा केना भाग थी? आ उत्सर्ग एकम में। हवे उत्सर्ग एकम हारे संकळायेली रुधिर केशिका छे एमां आने कहेवाय अंतरवाही धमनिका। पछी आ भाग अंदर छे ई रुधिर केशिका गुच्छ, पछी आ परिनलिका कहेवाय। आजूबाजू जे झाड़ू बनावे ने नलिकानी आजूबाजू एने कहेवाय परिनलिका। हेनलेना पासनी फरते छे यू आकारनी एने कहेवाय वासारेखा। बराबर। हवे उत्सर्ग एकमना भागो आपणे जोया। हवे उत्सर्ग एकम जे छे एना स्थान जोईए। उत्सर्ग एकमना मूत्रपिंड में स्थान, विविध भागों नु मूत्रपिंड में स्थान।
ઉત્સર્ગ એકમના પ્રકારો. જો પેલા આપણે સ્થાન લઈ લઈએ તો અહીંથી આપણે વાત કરી આ બધા ઉપરનો ભાગ જે છે ક્યાં ક્યાં બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ અને માલપીધિયન કાય કહેવાય અથવા માલપીધિયન કણ. પછી નિકટવર્તી ગૂંચળામય નલિકા અને દૂરસ્થ ગૂંચળામય નલિકા એ કેમાં આવે? મૂત્રપિંડના બાહ્યકની અંદર આવે. પછી હેન્લેનો પાસ વાળો ભાગ કેમાં આવે? મજ્જકમાં આવે. મૂત્રપિંડની અંદર આપણે જોઈ ગયા, જો મૂત્રપિંડનો આ બે ભાગ બાહ્યક અને મજ્જક, બરાબર, અને અંદરનો આ નિવાહ. તો એની અંદર આ રીતે હોય. બાઉમેનની કોથળી એ ક્યાં હોય? બાહ્યકમાં. પછી આ ગૂંચળામય ભાગ એ બાહ્યકમાં. પછી હેન્લેનો પાસ મજ્જકમાં. દૂરસ્થ ગૂંચળામય નલિકા બાહ્યકમાં. સંગ્રહણ નલિકા મજ્જકમાંથી પસાર થઈને ક્યાં ખુલે? નિવાહમાં. તો બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ અને માલપીધિયન કણ, પછી નિકટવર્તી ગૂંચળામય ભાગ અને દૂરસ્થ ગૂંચળામય ભાગ એ કયા ભાગમાં હોય? મૂત્રપિંડના બાહ્યકમાં. પછી હેન્લેનો પાસ વાળો ભાગ કેમાં આવે? મજ્જકમાં. અને સંગ્રહણ નલિકા ક્યાંથી ચાલુ થાય? બાહ્યકથી ચાલુ થાય, મજ્જકમાંથી પસાર થઈને ક્યાં ખુલે? નિવાહ, બરાબર. એટલે આ બધા ભાગ ટૂંકમાં જે આપણે અંડરલાઈન કરી, આ બધા ભાગ મોટા ભાગે ક્યાં ગોઠવાયેલા હોય? મૂત્રપિંડના બાહ્યકમાં ગોઠવાયેલા હોય. જો એમાં માલપીધિયન કાય આમાં બે ભાગ આવી જાય. ક્યાં ક્યાં? બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ. પછી નિકટવર્તી ગૂંચળામય નલિકા. PCT અને દૂરસ્થ ગૂંચળામય નલિકા. DCT. આ બધા ભાગ ક્યાં ગોઠવાયેલા હોય? તો કે મૂત્રપિંડના બાહ્યકમાં ગોઠવાય. પછી આજે ભાગ કયો? હેન્લેનો પાસ એ કેમાં હોય? મજ્જકમાં હોય. હેન્લેનો પાસ એ મૂત્રપિંડ મજ્જકમાં આવેલો હોય. અને પછી કેવો હોય? તો સંગ્રહણ નલિકા. જો એ બાહ્યકથી ચાલુ થાય, મજ્જકમાંથી પસાર થઈને ક્યાં ખુલે? નિવાહમાં. કયો ભાગ? સંગ્રહણ નલિકા. સંગ્રહણ નલિકા. એ બાહ્યકથી શરૂ થઈ મજ્જકમાંથી પસાર થઈ અને નિવાપમાં ખુલે છે. ઉત્સર્ગ એકમના જુદા જુદા ભાગો એ મૂત્રપિંડમાં સ્થાન આપણે જોઈએ તો પેલા બાઉમેનની કોથળી રુધિર કેશિકા ગુચ્છ એટલે માલપીધિયન કાય આ ભાગ બે સંયુક્ત રીતે. પછી નિકટવર્તી ગૂંચળામય નલિકા અને આ દૂરસ્થ ગૂંચળામય નલિકા એ બધા ભાગ ક્યાં હોય? બાહ્યક વિસ્તાર. પછી હેન્લેનો પાસ વાળો ભાગ ક્યાં હોય? તો કે એ ભાગ છે એ મૂત્રપિંડના મજ્જકમાં, એટલે કે આ બાહ્યકમાં, આ ભાગ મજ્જકમાં.
અને સંગ્રહણ નલિકા ક્યાંથી ચાલુ થાય? તો કે બાહ્યકથી ચાલુ થાય. આ મજ્જકમાંથી પસાર થઈ અને ક્યાં ખુલે? નિવાપમાં ખુલે છે. આટલું લખ નાખો. પછી આપણે આગળ લઈ મૂત્રપિંડના ઉત્સર્ગ એકમના વિવિધ ભાગોનું મૂત્રપિંડમાં સ્થાન જણાવો. જો આટલું લખવાનું, બોર્ડમાં જેટલું લખ્યું ને એટલું બધું લખ નાખો. કયો ભાગ મૂત્રપિંડના કયા ભાગમાં આવેલો હોય? મૂત્રપિંડના બાહ્યકમાં કયા કયા ભાગ આવેલ છે, મજ્જકમાં કયો ભાગ, અને સંગ્રહ નલિકા કયા ભાગમાં આવેલ છે? ત્યાર પછી આપણે લઈ ઉત્સર્ગ એકમના પ્રકાર. ઉત્સર્ગ એકમના પ્રકારો. તો ઉત્સર્ગ એકમના બે પ્રકારો છે. ઉત્સર્ગ એકમના મુખ્ય બે પ્રકારો છે. એક બાહ્યક ઉત્સર્ગ એકમ. જો મોટા ભાગના ઉત્સર્ગ એકમો મૂત્રપિંડના કયા ભાગમાં ગોઠવાયેલા હોય? બાહ્યકના વિસ્તારની અંદર ગોઠવાયેલો હોય છે. અને એમાં જે આ હેન્લેનો પાસ છે એ કેવો હોય? આ ટૂંકો હોય. કેવો હોય? ટૂંકો અથવા તો અલ્પ વિકસિત હોય છે. જો મોટા ભાગના ઉત્સર્ગ એકમ મૂત્રપિંડના બાહ્યક વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે. જેમાં હેન્લેનો પાસ ટૂંકો અને અલ્પ વિકસિત હોય છે.
હેનલેનો પાસ ટૂંકો હોય એટલે એ મજ્જકની અંદર થોડેક સુધી જ લંબાયેલો હોય છે. હેનલેનો પાસ મજ્જકમાં થોડે સુધી લંબાયેલો હોય છે. પછી બીજો પ્રકાર છે જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ છે એ મજ્જકની અંદર આવેલા હોય છે. થોડા ઉત્સર્ગ એકમ મૂત્રપિંડના મજ્જક વિસ્તારમાં આવેલો હોય છે. અને એમાં હેનલેનો પાસ કેવો હોય મજ્જકમાં હોય એમાં હેનલેનો પાસ છે એ ટૂંકમાં લાંબો અથવા તો વિકસિત હોય છે, બરાબર. જેમાં હેનલેનો પાસ લાંબો અને વિકસિત હોય છે. તો ઉત્સર્ગ એકમના બે પ્રકાર કયા? આ બાહ્યકમાં હોય ને બાહ્યક અને મજ્જકમાં હોય મજ્જક. વધારે કયા? બાહ્યકમાં. આમાં કેવા હોય? ઓછા. બેમાં ફેરફાર શું તો કે આમાં હેનલેનો પાસ ટૂંકો હોય અથવા અલ્પ વિકસિત હોય, મજ્જકમાં થોડેક સુધી જ લંબાયેલ. અને આમાં હેનલેનો પાસ કેવો હોય? વધારે લાંબો. હેનલેનો પાસ છે એ અને ઓછા પ્રમાણમાં હોય કયા? મજ્જકમાં આવે. એટલે ઉત્સર્ગ એકમના સ્થાનના આધારે બે પ્રકાર થયા. બાહ્યકમાં આવેલા હોય એ બાહ્યક ઉત્સર્ગ એકમ અને એ વધારે હોય. અને એમાં હેનલેનો પાસ કેવો હોય? ટૂંકો કે અલ્પ વિકસિત. મજ્જકમાં હોય એ જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ કહેવાય. એ ઓછા પ્રમાણમાં હોય અને એમાં હેનલેનો પાસ કેવો હોય? સુવિકસિત હોય. ચાલો ઉત્સર્ગ એકમના પ્રકારો લખી નાખો. ચાલો ઉત્સર્ગ એકમના પ્રકારો બે પ્રકાર, બાહ્ય ઉત્સર્ગ એકમ અને જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. લખાઈ ગયું. ત્યાર પછી આપણે આગળ નવી થિયરી લઈ.
ત્યાર પછી ઉત્સર્ગ એકમ સાથે સંકળાયેલી રુધિરવાહિની કે રુધિર કેશિકા સંકળાયેલી રુધિર કેશિકાઓ જણાવો। ઉત્સર્ગ એકમ સાથે સંકળાયેલી રુધિર કેશિકાઓ। જો આપણે અગાઉ જોઈ ગયા કે મૂત્રપિંડ ધમની એ મૂત્રપિંડમાં દાખલ થાય, બરાબર। મૂત્રપિંડમાં જે દાખલ થાય એને શું કહેવાય? મૂત્રપિંડ ધમની। પછી નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ જાય અને પછી બાઉમેનની કોથળીમાં દાખલ થાય એને શું કહેવાય? અંતરવાહી ધમનિકા। જે બાઉમેનની કોથળીમાં દાખલ થાય એને કહેવાય અંતરવાહી ધમનિકા। પછી દાખલ થયા પછી એનાથી નાની કેશિકામાં વિભાજિત થાય એટલે કે આખું રુધિર કેશિકાનું જાળું બનાવે। એટલે બાઉમેનની કોથળીમાં જે કેશિકાનું જાળું છે એનું નામ શું આપ્યું આપણે? રુધિર કેશિકા ગુચ્છ। પછી બાઉમેનની કોથળીમાંથી જે બહાર નીકળે ને આ જે રુધિર કેશિકા એને કહેવાય બહિર્વાહી ધમનિકા। શું નામ આપવામાં આવે? બાઉમેનની કોથળીમાંથી જે બહાર નીકળ્યા એને કહેવાય બહિર્વાહી। ટૂંકમાં દાખલ થાય અંતરવાહી ધમનિકા, ઝાડુ બનાવે એ રુધિર કેશિકા ગુચ્છ, અંદરથી બહાર નીકળે એને કહેવાય બહિર્વાહી ધમનિકા। પછી નલિકાની આજુબાજુ વળી આ ઝાડુ બનાવે એનું નામ શું આપ્યું આપણે? પરિનલિકા। અને પરિનલિકામાંથી એક શાખા હેન્લેના પાસની ફરતે યુ આકારે હોય એનું નામ શું આપ્યું આપણે? વાસા રેક્ટા। ટૂંકમાં આપણે અલગ અલગ રુધિરવાહિનીમાં આપણે જોઈએ તો પેલા કેશિકામાં અંતરવાહી ધમનિકા એ કેને કહીશું? તો કે બાઉમેનની કોથળીમાં દાખલ થતી જે રુધિર કેશિકા છે એને અંતરવાહી ધમનિકા કહેવાય। બાઉમેનની કોથળીમાં દાખલ થતી રુધિર કેશિકાને અંતરવાહી ધમનિકા કહેવાય। પછી રુધિર કેશિકા ગુચ્છ ઈ કેને કહેવાય? તો કે બાઉમેનની કોથળીમાં જે રુધિર કેશિકાનું ઝાડું છે એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ। બાઉમેનની કોથળીમાં આવેલ રુધિર કેશિકા રુધિર કેશિકાના ઝાડાને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય। પછી બહિર્વાહી ધમનિકા બાઉમેનની કોથળીમાંથી બહાર નીકળતી જે કેશિકા છે એનું નામ શું આપ્યું? બહિર્વાહી ધમનિકા। બાઉમેનની કોથળીમાંથી બહાર નીકળતી રુધિર કેશિકાને તે નામ ઓળખવામાં આવે બહિર્વાહી ધમનિકા। પછી પરિનલિકા આ પરિનલિકા જો બહિર્વાહી ધમનિકા જે છે એ પછી નલિકાની આજુબાજુ ઝાડુ બનાવે એ બધાને શું કહેવાય? પરિનલિકા તરીકે ઓળખવામાં આવે। બહિર્વાહી ધમનિકા મૂત્રપિંડ નલિકાની ફરતે
જાડું બનાવે છે, જેને પરિનલિકા કહેવાય. પરિનલિકા પછી કયો ભાગ લીધો? આ વાસા રેખતા, બરોબર. પરિનલિકાની એક શાખા છે એ હેન્લેના પાસની ફરતે કેવા આકારે આવેલી છે? યુ આકાર. એને શું કહેવાય? વાસા રેખતા. આ જો નલિકાનો ભાગ છે ને યુ આકારનો, અને હેન્લેનો પાસ, એની ફરતે જે આ કેશિકાનો યુ આકારનો ભાગ છે એનું નામ શું આપ્યું? વાસા રેખતા. પરિનલિકા ની એક શાખા હેન્લેના પાસની ફરતે યુ આકારની કેશિકા બનાવે છે, જેને વાસા રેખતા કહેવાય છે. જો ઉત્સર્ગ એકમ સાથે સંકળાયેલી આ ઉત્સર્ગ એકમ, બરોબર, વ્હાઇટ કલરનો ચોક છે ને એ ઉત્સર્ગ એકમ, ને એની ફરતે જે અંદર આપણે બીજા કલરનો ચોક વાપરો ને એ બધી રુધિર કેશિકા છે. તો મૂત્રપિંડ ધમનીમાંથી એક શાખા કેમાં દાખલ થાય? બાઉમેનની કોથળીમાં. એનું નામ શું આપ્યું? અંતરવાહી ધમનિકા. પછી બાઉમેનની કોથળીમાં જે રુધિર કેશિકાનું જાડું બને એનું નામ શું આપ્યું આપણે? રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકા ગુચ્છમાંથી એક શાખા બહાર નીકળે એનું નામ શું આપ્યું? બહિર્વાહી ધમનિકા. બહિર્વાહી ધમનિકા નલિકાની આજુબાજુ જાડું બનાવે એનું નામ શું આપ્યું આપણે? પરિનલિકા. અને પરિનલિકામાંથી એક શાખા છે એ હેન્લેના પાસની ફરતે યુ આકારની બને એનું નામ શું આપ્યું? વાસા રેખતા. તો આપણે બધા ભાગ એમાંથી અહીંયા બતાવી દીધા. જો બાઉમેનની કોથળીમાં દાખલ થાય એ રુધિર કેશિકાનું નામ શું આપ્યું? અંતરવાહી ધમનિકા. પછી બાઉમેનની કોથળીમાં આવેલી જે રુધિર કેશિકાનું જાડું છે એનું નામ રુધિર કેશિકા ગુચ્છ. બાઉમેનની કોથળીમાંથી બહાર નીકળતી જે રુધિર કેશિકા એનું નામ આપ્યું બહિર્વાહી ધમનિકા. પછી પરિનલિકા, બહિર્વાહી ધમનિકા જે મૂત્રપિંડ નલિકાની ફરતે, અહીંયા નલિકાની ફરતે જે જાડું બનાવે એનું નામ શું આપ્યું આપણે? પરિનલિકા. અને પરિનલિકામાંથી એક શાખા હેન્લેના પાસની ફરતે યુ આકારે આવેલી હોય એનું નામ આપ્યું આપણે વાસા રેખતા. તો આ ઉત્સર્ગ એકમ સાથે સંકળાયેલી રુધિર કેશિકા. હાલો લખી નાખો. જો આકૃતિ ઉપરથી સરળતાથી સમજાઈ જશે બધા ભાગ.
ચાલો, લખાઈ ગયું. ત્યાર પછી મૂત્ર નિર્માણ છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.